પ્લીઝ પ્લીઝ તમે શાંત થઈ જાઓ. એની પાસેથી અપેક્ષા રાખવી જ ખોટી છે. રશ્મિ, હજી એ મને ઓળખતી નથી. અરે હું જો મારી જાત પર ગયો ને તો એની બધી ચરબી ઉતારી દઈશ. ઠીક છે, છોડો એને. ચાલો ચાલો આપણે નીકળીએ. હા, લોકો મને જોઈ જશે તો ઓળખી જશે. રશ્મિ, મને તો એવું થાય છે કે હમણાં જ. શાંત થઈ જાઓ. તમે ટેન્શન ના લો, નહીં તો પછી તમારી તબિયત બગડશે. ચાલો હવે અહીંયાથી. શું થયું? કેમ રોકાઈ ગયા? રશ્મિ, આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ને ત્યારે મને લાગ્યું કે અહીંથી કોઈ આમ પસાર થયું છે. ના, મેં તો કોઈને નથી જોયું. જવા દો ને હવે. આના ઘરે એના જેવા જ લોકો આવવાના ને. ચાલો હવે અહીંયાથી. તારી એ વાત સાચી છે રશ્મિ, પણ હવે મને શંકા થઈ છે ને એટલે. એક મિનિટ. વોચમેન, વોચમેન, અત્યારે કોઈ અંદર ગયું છે? ના, તમારા બંને સિવાય ઘરમાં કોઈ અંદર નથી આવ્યું. જોયું? ચાલો હવે, ચાલો. ચાલો. આ લોકો ઘરમાંથી આવ્યા તો આમના જેવું બીજું કોઈ ઘરમાં તો નહીં હોય ને. મારે ચેક કરીને જ જવું પડશે. હા બોલ ફિયા. નોનસેન્સ! તે મને ઘરમાં મરવા માટે બોલાવી હતી? અરે આ કેવી વાત કરે છે? હું શું કરું? હું કઈ કરું? એ બધું પછી કહું છું. પેલા મને એમ કે તારા ઘરમાં કોણ કોણ છે? હું અને માં છીએ. તમારા બે સિવાય ત્રીજું તો કોઈ નથી ને? ના, કેમ? હું અહીંયા આવી છું. અરે વાહ, તો આમને અંદર. પણ હું તારા ત્યાં આવી છું એ કોઈને ખબર ના પડવી જોઈએ. ઓકે, એક મિનિટ. કોનો ફોન હતો? બા, પોલીસ સ્ટેશનમાંથી ફોન છે. પોલીસ ગમે ત્યારે શૌર્યની ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ કરવા આપણા ઘરે આવી શકે છે. તમે એક કામ કરો, તમારા રૂમમાં જતા રહો અને હું ના કહું ને ત્યાં સુધી બહાર ના આવતા. હા હા હો, અમારે છે ને પોલીસની કોઈ માથાકૂટમાં પડવું નથી. અને જો પોલીસ આવીને મારા વિશે કંઈ પૂછપરછ કરે ને તો કહી દેજે કે બા તો મંદિરે આરતીમાં ગયા છે. હા હા, જાઓ જાઓ, ફટાફટ જાઓ. હેલો ફિયા, ઓનલાઈન ક્લિયર. આવી જા. વેલકમ ફિયા. વેલકમ વાળી. હમણાં હું પકડાઈ ગઈ હોત. કેમ? શું થયું? અહીંયા કોઈ વાત નથી કરવી. અહીંયા કોઈ ગમે ત્યારે આવી જશે. ઓકે, ચાલ ચાલ. લીલા, શું થયું મમ્મીજી? નીલા, રશ્મિબેન અને રાજેશભાઈ હજી આવ્યા નથી. ને આ ક્રિશ કે હર્ષનો કોઈનો તને ફોન આવ્યો? હજી સુધી તો નથી આવ્યો. જ્યાં સુધી એ લોકો આવશે ને ત્યાં સુધી મને ટેન્શન રહેશે. મમ્મીજી, તમે ટેન્શન ના લો. ચોક્કસ કોઈ રસ્તો નીકળશે. નીલા, મને મારા શૌર્યની બહુ ચિંતા થાય છે. ખબર નહીં એ પોલીસ સ્ટેશનમાં શું કરતો હશે. અરે
એને કંઈ ખાધું પીધું પણ છે કે નહીં ભગવાન જાણે. આટલા બધા લોકોની હાય લઈને ક્યાં જશે આ કિયારા કંઈ સમજાતું નથી. મને માફ કરી દો મમ્મીજી. આવી પરિસ્થિતિમાં પણ હું તમને કોઈ સપોર્ટ નથી કરી શકતી. નીલા, આ બંને જણા વકીલને મળવા તો ગયા છે, પણ પૈસા વગર કોઈ આપણો કેસ કેવી રીતે લડશે? હે ભગવાન, આટલા સારા લોકોને કેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે. આમાંથી કેવી રીતે બહાર નીકળીશું એ જ સમજાતું નથી. મમ્મીજી ચાલો હું તમને રૂમમાં મૂકી જાઉં, તમે રૂમમાં જઈને આરામ કરો અને એ લોકો આવશે ને એટલે હું તમને બોલાવી લઈશ. ચાલ નીલા, હું જતી રહીશ, તું રાધાનું ધ્યાન આપ. હા. મોટા ભાઈ શું કરીએ કંઈ સમજાતું જ નથી. શું થયું ક્રિશ? અહીં કેમ બેસી ગયો? ઘરે નથી જવું? ઘરે તો જવું છે મોટા ભાઈ, પણ ઘરે જઈને મમ્મીને શું જવાબ આપીશું? તારી વાત સાચી છે ક્રિશ. જ્યારથી મમ્મીને શૌર્ય વિશે ખબર પડી છે એ સતત ટેન્શનમાં રહે છે. એનું રડવાનું બંધ જ નથી થતું. હા મોટા ભાઈ, અને વકીલે આપણી પાસેથી એટલા પૈસા માંગ્યા છે જે આપણે આપી નહીં શકીએ. મને એક વિચાર આવ્યો છે ક્રિશ. રાજેશ અંકલે આપણી પર ઘણા એહસાન કર્યા છે, તો એક બીજું વધારે. એટલે તમે એમ કહેવા માંગો છો કે શૌર્યને છોડાવવા માટે વકીલે જે ફી માંગી છે એ આપણે પપ્પાજી પાસેથી લઈએ? હા, મને એમાં કંઈ ખોટું પણ નથી લાગતું. તમારી વાત સમજી શકું છું મોટા ભાઈ, પણ જો મમ્મીને આ વાતની ખબર પડી ને તો મમ્મીને નહીં ગમે. એવું હોય તો આપણે પહેલે મમ્મી સાથે વાત કરી લઈએ અને પછી રાજેશ અંકલ પાસે જઈએ ને. શું વિચારે છે ક્રિશ? આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો આવી રીતે તું મારી પર ભડકીશ નહીં. હા, ભડકું નહીં તો શું કરું? તારી આરતી ઉતારું? તારા મક્કલ છે કે નહીં? મારી અક્કલ કાઢવા કરતા તું ગુસ્સે કેમ થાય છે ને એનું કારણ આપ. મેં તને કહ્યું હતું ને કે તું મારા ઘરે આવ, પણ તે મને શું કીધું? મારા ઘરે કોઈ નથી, તું મારા ઘરે આવ. હા તો બરાબર જ છે ને, મારા ઘરે મારા બા સિવાય બીજું કોણ છે? તે મને તો ઘરે બોલાવી, પણ તું એ ભૂલી ગઈ કે રાજેશ અને રશ્મિ પણ તારા ઘરે આવ્યા છે. અરે હા, શિટ. અરે એ લોકો સાથે બબાલ ચાલતી હતી ને તેમાં હું ભૂલી જ ગઈ કે તું ઘરે આવવાની છે. એ લોકો હમણાં જ ગયા. ઓ ગોડ, ક્યાંક એ લોકોએ તને જોઈતો નથી ને? એ તો મારા નસીબ સારા કે એ લોકો મને જોવે ને એ પહેલા જ હું છુપાઈ ગઈ. ઇટ મીન્સ કે એ લોકોએ તને નથી જોઈ. ના, થેન્ક ગોડ. ભગવાન આપણી સાથે છે. હા, તું એ બધી વાત છોડ અને મને એમ કે આ રાજેશ અને રશ્મિ કેમ આવ્યા હતા? અને એવું કહેવા માટે આવ્યા હતા કે શૌર્યને વિરુદ્ધ જે કમ્પ્લેન કરી છે એ પાછી લઈ લઉં હું. તો તે શું કહ્યું? મેં એ લોકો સામે એવી શરત મૂકીને કે એ લોકોનું મોઢું જ બંધ થઈ ગયું. એમ? શું શરત મૂકી? મેં કીધું કે એમની આખી પ્રોપર્ટી અને બધા જ બિઝનેસ મારા નામ પર કરી. વાવ, વેરી ગુડ. એ આરપી છે. કોઈ પણ સંજોગોમાં તારા નામે નહીં કરે. અચ્છા, એટલા આરપી ગુસ્સામાં બહાર નીકળ્યો. સૌથી પહેલા તો આને જ પતાવી દેવો જોઈએ. યાદ કરો ને, ફોન આવ્યો. હા, શું કામ ફોન કરતો હશે? ક્યાંક એને તને જોઈતો નહીં લીધી હોય ને? ના ના, એવું હોત તો એ આટલી રાહ ના જોવે. ઇમિજિએટ મારી પાછળ અહીંયા સુધી આવી ગયો હોત. તો પછી ફોન શું કામ કરે છે? અરે પણ વાત કરો ત્યારે ખબર પડે ને. ફોન સ્પીકર પર મૂકો. હા ભાઈ, કેમ છો? રાધા કેમ છે? રાધાને હવે સારું છે મિતા. તમે લોકો ક્યાં છો? ઘરે છો? ના મિતા, અમે કામથી બહાર આવ્યા છે. કેવું કામ? હવે તારાથી શું છુપાવવાનું મિતા? ગઈકાલે રાત્રે કિયારા અને શૌર્ય વચ્ચે ઝઘડો થયો.
કિયારાએ પોલીસ બોલાવી લીધી અને પોલીસ આવીને શૌર્યને પકડી ગઈ. હે ભગવાન, તો હવે હવે શું મિતા, આપણે શૌર્યને ગમે તે રીતે છોડાવવો તો પડશે જ ને. એટલે જ અમે કિયારાને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે એ કમ્પ્લેન પાછી લઈ લે. તો કિયારા તૈયાર થઈ? જો તમે કહેતા હોવ ને તો કિયારાના કાન પકડીને એની સાથે વાત કરું. ના ના મિતા, અમે અમારું ઇન્સલ્ટ કરાવી દીધું. હવે હું નથી ઈચ્છતો કે તારું ઇન્સલ્ટ થાય. તો હવે શું કરશો? હવે શું, ક્રિશ અને હર્ષ વકીલ પાસે ગયા છે, જોઈએ શું થાય છે. કંઈ કામ હોય તો મને ફોન કરજો, હું તરત આવી જઈશ. સાંભળો, પેલી વાત કરો ને. અરે હા, મિતા, પેલી તારી ફ્રેન્ડનું એડ્રેસ અને એનું લોકેશન મોકલી આપ. તારી ભાભી કહે છે કે બહાર નીકળ્યા છે તો એને મળતા જઈએ. આ લોકો તો પાછળ જ પડી ગયા છે. હલો, શું થયું, સંભળાય છે? હા હા, અરે એ દિવસે તો મને કંઈ સંભળાતું જ નહોતું. જો તમે આવવાનું વિચારી જ રહ્યા છો તો આવી જાઓ. પણ એમાં એવું છે ને કે મારી ફ્રેન્ડનો દીકરો ભાઈ આવ્યો છે, તો એની સાથે ગંગામાં અસ્થિ પધરાવવા માટે ગઈ છે. પેલું શું છે કે ઘર બંધ રખાય નહીં ને, એટલે એણે મને કહ્યું કે હું અહીંયા જ રોકાઈ જાઉં. તમારે આવવું હોય તો આવો. એ લોકો સચ્ચ જ આવી ગયા તો? અરે હું વાત કરું છું ને, શાંતિ રાખ ને. તમે લોકો આવો છો ને? ઠીક છે. તારું લાઈવ લોકેશન મોકલ. એટલીસ્ટ તને મળવા માટે તો આવી શકીએ ને. ના ના, રહેવા દે. તારી ફ્રેન્ડ પાછી આવશે ને ત્યારે અમે મળી લઈશું. અત્યારે એમ પણ ઘરે બધા ટેન્શનમાં છે, એટલે અમારું ઘરે પહોંચવું બહુ જરૂરી છે. હા હા, એ પણ છે. ઉર્મિલાબેનને સંભાળી લેજો. શું છે કે શૌર્યના જવાથી બિચારા ભાંગી પડ્યા હશે. હા મિતા, અમને પણ એમની જ ચિંતા છે. તમે ચિંતા ના કરશો, ભગવાન બધું જ સારું કરશે, બધું જ ઠીક થઈ જશે. તમારે કંઈ કામ હોય તો મને ફોન કરજો. ભલે મિતા. કિયારા, આ લોકો કોઈ વકીલને એપ્રોચ કરી રહ્યા છે. તું તારા તરફથી જરાય ઢીલ ના દેતી. મેં વકીલને કહીને એવી કલમો લગાડી છે ને કે એ લોકો ગમે તેટલું જોર કરે પણ શૌર્યને બહાર નહીં કાઢી શકે પિયા. હું પણ એ જ ઈચ્છું છું. ઉર્મિલાનો પરિવાર દુઃખી થશે ને એટલે રાજેશ અને રશ્મિ પણ સુખી નહીં રહી શકે. આ લોકો વકીલને મળીને હજી સુધી આવ્યા કેમ નથી? શું કહ્યું હશે વકીલે? અરે હર્ષ, ક્રિશ, આવી ગયા તમે? શું કહ્યું વકીલ સાહેબે? અરે તમે બંને જણા ચૂપ કેમ છો? કંઈક તો જવાબ આપો. મમ્મી, અમારી વકીલ સાથે વાત થઈ. એમણે કહ્યું કે કેસ બહુ કોમ્પ્લિકેટેડ છે. હા, પણ કાયદામાં એનું કંઈક તો સોલ્યુશન હશે ને? છે પણ પણ શું? એના માટે બહુ મોટો વકીલ રોકવો પડશે. હા, તો રોકવામાં વાંધો શું છે? પૈસા. મમ્મી, એ કેસ લડવાનો બહુ વધારે પૈસા માંગી રહ્યો છે. મમ્મી, અમે શહેરના બધા જ વકીલોને મળ્યા. બધા એક જ વાત કહી કે એડવોકેટ નિસર્ગ જૈન જ આ કેસ લડી શકે છે ને શૌર્યને છોડાવી શકે છે. અને મમ્મી, એણે જેટલા પૈસા માંગ્યા છે ને, હાલની પરિસ્થિતિમાં તો આપણે એટલા પૈસા વિચારી પણ નથી શકતા. હે ભગવાન, અમને કેવી મુસીબતમાં લાવીને મૂકી દીધા છે.
જેથી નીકળવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો. મમ્મીને રાજેશ અંકલવાળી વાત કરને. મને ખબર છે મોટા ભાઈ, મમ્મી એ માટે તૈયાર નહીં થાય. એકવાર પૂછવામાં શું જાય છે? તમે બંને જણા અંદર અંદર શું વાત કરી રહ્યા છો? મોટા ભાઈ તમે જ કોણ? અરે બેટા કે ને, તારા મનમાં જે કંઈ હોય એ કે. શૌર્યને છોડાવવા માટે આપણાથી જે પણ કંઈ થતું હશે આપણે કરીશું. મમ્મી મારી વાતનું ખોટું ન લગાડશો, પણ અત્યાર સુધી આપણી જે કંઈ પણ પરિસ્થિતિ આવી છે એમાં રાજેશ અંકલ અને રશ્મિ આંટી આપણો સાથ આપ્યો છે. એમના આપણા પર ઘણા બધા ઉપકાર છે, તો હજી એક ઉપકાર બીજો લઈ લઈએ તો? હું કંઈ સમજી નહીં બેટા. મમ્મી મોટા ભાઈના કહેવાનો અર્થ એ છે કે શૌર્યને છોડાવવા માટે જે વકીલની ફી છે એ આપણે પપ્પાજી પાસેથી લઈએ તો? હું એહસાન નીચે એટલી બધી દબાઈ ગઈ છું કે પોતાની જાતને હેલ્પલેસ માનવા લાગી છું. મારા મનમાંથી મારી જાત માટેની રિસ્પેક્ટ ઓછી થઈ ગઈ છે. ક્રિશ, હું જ્યારે જ્યારે અરીસામાં જોઉં છું ને ત્યારે હું મારી જાતને એક સવાલ પૂછું છું. શું હું એ જ ઉર્મિલા નાણાવટી છું જે નીતિ, નિયમ, સિદ્ધાંત અને સ્વાભિમાન માટે ઓળખાતી હતી? અને આજકાલ કોઈને પોતાનું મોઢું દેખાડવામાં પણ શરમ આવે છે. મારા ઈગો અને ઓવર કોન્ફિડન્સે મારા પરિવારને ક્યાં લાવીને મૂકી દીધો ક્રિશ? ક્યાં લાવીને મૂકી દીધો? મારી જ ભૂલ થઈ ગઈ. એ જ્યારે કિયારાના ઘરે રહેવા ગયો હતો ત્યારે એને 2 થપ્પડ મારીને અહીંયા ઘરે બેસાડવાની જરૂર હતી. મને હતું કે મેચ્યોર થઈ ગયો છે, આટલા અનુભવ પછી જિંદગી શું છે એને ખબર પડી ગઈ હશે. પણ ના, મેં એને કહ્યું પણ હતું કે તું કંઈ પણ કરશે પણ કાયદાને હાથમાં ના લેતો. અને જુઓ, એને એ જ કર્યું જે વાતમાં આપણને ડર હતો. આજે એની ભૂલની સજા એની સાથે આખો પરિવાર ભોગવી રહ્યો છે. મને લાગે છે મમ્મી, હવે તમારે કોઈ નિર્ણય લેવો પડશે. અરે તમે લોકો ક્યારે આવ્યા ને કંઈ ખબર જ ના પડી. બસ હમણાં થોડી વાર પહેલા જ આવ્યા. શું થયું? વકીલ સાહેબને મળીને આવ્યા? શું કહ્યું એમણે? શૌર્યને છોડાવવા માટે બહુ બધા પૈસાની જરૂર પડે એમ છે. એનું શું કરવું છે બસ એ જ વિચારી રહ્યા છે. તારી વાત સાચી છે. હવે દુનિયામાં કોઈ પણ કામ સંબંધ પર કે ઉધાર પર નથી થતું. બધે જ રોકડા રૂપિયાની જરૂર પડે છે. હવેથી તો હું પણ વિચારું છું કે સુરતની બહાર કોઈ જોબ શોધી લઉં. ક્યાં સુધી રાજેશ અંકલના ઘરમાં આમ એમના સહારે પડ્યા રહીશું? મોટા ભાઈ, તમારી વાત હું સમજુ છું, પણ આવી પરિસ્થિતિમાં હું રાધાને છોડીને નહીં જઈ શકું. ક્રિશ, હું તારી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. તું તારી જગ્યાએ બરાબર છે. જો એકવાર રાધા પહેલાંની જેમ નોર્મલ થઈ જાય ને પછી હું પણ કામ શોધી જ લઈશ. અને જો એવું હોય તો હું ફરીથી ક્લાઉડ કિચન શરૂ કરી દઈશ. આજે તમારા બધાની જે હાલત છે એની જવાબદાર હું છું. મારી મૂર્ખામીના કારણે આજે હું આખા ઘરના દુઃખનું કારણ બની ગઈ છું. મમ્મી જે વીતી ગયું છે એના વિશે વિચારવાનો કોઈ અર્થ નથી. જે ભૂલ થઈ છે એનામાંથી પાઠ ભણીને આગળ ભવિષ્યનો વિચાર કરવાનો હોય એવું તે જ અમને શીખવાડ્યું છે ને.
મમ્મી, માણસ માત્ર ભૂલને પાત્ર. જવા દે, એ બધી વાતો આપણે પછી વિચારીશું. હમણાં જે પ્રોબ્લેમ આપણી સામે ઊભો છે એનું સોલ્યુશન કાઢીએ. લાગે છે રશ્મિ માસી આવ્યા છે. હું જઈને જોઉં છું. મમ્મી, હવે શું કરવું છે?